દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું ગીતા। આજે જાણીશું કે શું કહે છે આપના ગ્રહો, સાથે જ આપીશું આપના પ્રશ્નોનું નિરાકરણ। તો આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાજી। જી આચાર્યજી, આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં। સૌપ્રથમ વાત કરીએ પંચાંગથી, તો આજનું પંચાંગ શું કહે છે? વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। સર્વ દર્શક મિત્રોને જય ગણેશ। ભાદરવા મહિનાના શુક્લ પક્ષની આજે પંચમી છે, જેને સામા પાંચમ કહેવાય છે, જેને ઋષિ પાંચમ પણ કહેવામાં આવે છે। સ્વાતિ નક્ષત્રનો સંયોગ છે, ઇન્દ્ર યોગ છે, બાલવ કરણ છે, તુલા રાશિનો ચંદ્રમા છે આજના દિવસ માટે। આજના જે કોઈ જન્મે એ જાતકની રાશિ તુલા રહેશે, જેના અક્ષર છે ર અને ત। તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જય ગણેશ। જી, આજનું દિન વિશે શું કહે છે? આજે સામા પાંચમ છે। રજ પ્રવૃત્તિથી માંડી અને રજો નિવૃત્તિ સુધીની જે સ્ત્રીઓ છે, બહેનો છે, માતાઓ છે, એના માટે ખાસ આ કરવાનું વ્રત છે, કોઈ પણ પ્રકારના દોષમાંથી મુક્ત થવા માટે। જોકે આપણું શાસ્ત્ર બહુ જ સૂક્ષ્મ ગણિતથી બનેલું શાસ્ત્ર છે। હિન્દુ સંસ્કૃતિ એ દરેક ક્ષેત્રની અંદર એ પોતે ધર્મને ઉમેરે છે, કર્મને ઉમેરે છે, જ્ઞાનને ઉમેરે છે, ઉપાસનાને ઉમેરે છે। તો રજો નિવૃત્તિથી પહેલાનો જે સમય છે, રજો પ્રવૃત્તિથી માંડી રજો નિવૃત્તિ સુધીનો જે સમય છે, એ સમય દરમિયાન બહેનોના એમ કહેવાય છે કે અસંખ્ય એવા કામો થયેલા હોય છે, અસંખ્ય એવા પાપો થયેલા હોય છે કે જે ન કરવા જોઈએ। ઘણી વખત આપણને ખબર હોય છે છતાં કરતા હોઈએ છીએ, ઘણી વખત આપણને ખબર નથી હોતી અને કરતા હોઈએ છીએ। તો આવા જાણે અને અજાણે કરમેલા કર્મો જે છે, આપણા નિમેલા કર્મો છે, જેના કારણે કદાચ આપણે તો હેરાન થઈએ, પણ એની સાથે સાથે આપણો પરિવાર પણ હેરાન થતો હોય છે ઘણી વખત। તો આ જે આપણી હેરાનગતિ છે, એમાંથી મુક્તિ માટે આજનું વ્રત છે। સામાન્ય રીતે આજનો દિવસ સામો ખાઈ અને ઉપવાસ કરવાનો વિધિ છે। ઠંડા પાણીએ નાહવાનું છે। જે પેલા પોઠિયાએ ભગવાન જે નંદીએ ભગવાન શિવને જે વાત કહેલી અને શિવે જે પોઠિયાને કીધું, જે માનવને કહેવાની વાત હતી, આપણી બહુ પ્રાચીન વાત છે કે ભગવાન શિવે કીધું કે એક વખત નાહવાનું, 3 વખત ખાવાનું, એવું પોઠિયાએ કીધું। ત્યારે ભગવાન શિવે કીધું તું 3 વખત નાહવાનું અને 1 વખત ખાવાનું। તો આજનો આ નિયમ, આજે પોઠિયાની જે ભૂલ થઈ ગયેલી છે, આજે જાળવી લેવી પડશે। આજે સ્ત્રીઓ, બહેનો અને માતાઓ 3 વખત દિવસમાં સ્નાન કરે છે અને 1 જ વખત જમે છે, અને એ પણ સામાનું ભોજન જમે છે। તો આ પ્રમાણે આજનું વ્રત છે, આજનો આ નિયમ છે। બીજું, આજે મંગળવાર છે। ગઈકાલે જ ભગવાન ગણપતિની સ્થાપના કરી, હવે ગણપતિની પૂજા કરવામાં આવશે। ભગવાન ગણેશના અનેક સ્વરૂપ છે। મુદગલ પુરાણની અંદર જોઈએ, સ્કંદ પુરાણની અંદર જોઈએ, ગણેશ પુરાણની અંદર જોઈએ, અલગ અલગ ભગવાનના સ્વરૂપનું દર્શન આપણને થાય છે। ક્યાંક પાર્વતીના પુત્ર તરીકે, ક્યાંક ત્રિલોકના નાથ તરીકે, અલગ અલગ ભગવાન ગણપતિને, ઉચ્છિષ્ટ ગણપતિ, તંત્ર માર્ગની અંદર જે ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે એ ઉચ્છિષ્ટ ગણપતિ છે, લંબોદર ગણપતિ છે, મહોત્કટ ગણપતિ છે, અષ્ટવિનાયક ગણપતિ છે, મહારાષ્ટ્રમાં પ્રશ્નશાળ છે। આવા અસંખ્ય ભગવાન ગણપતિના સ્વરૂપોનું પણ આજે દર્શન કરવામાં આવે તો પણ ચોક્કસ મનોકામનાઓની પૂર્તિ થશે। જય ગણેશ। આચાર્યજી, આપણી સાથે ભરૂચથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો જી, આપનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? 6/7/71 જી, સવારના 10 જી, અને દહેજ જન્મ સ્થળ। જી, આપનો સવાલ શું છે? મારો સવાલ એવો છે કે મને સંગીતનો બહુ શોખ છે। જી, તો અત્યારે તો હું જવ જ છે, મારો પાસપોર્ટ બી છે, તો મને સંગીતમાં કેવું રહેશે? સંગીતની અંદર શુક્ર પ્રાધાન્ય હોવું ખૂબ જરૂરી છે, કારણ કે શુક્ર જેની કુંડળીમાં પાવરફુલ હોય એ વ્યક્તિ કલાત્મક દ્રષ્ટિએ આગળ વધી શકે છે। સંગીત એ સાધના છે। સાધના માટે સૂર્યની ઉપાસના પણ જરૂરી છે આપણા માટે, કારણ કે શુક્ર સૂર્ય સાથે જોડાયેલો છે। બીજું, એકાદશ સ્થાનમાં છે। એકાદશ સ્થાનની અંદર શુક્ર યોગકારક બને છે, આવું ભૃગુ સંહિતા કહે છે। તો શુક્ર તમારો બેન ખૂબ જ પાવરફુલ છે। સંગીતની અંદર તમારી સાધનામાં જેટલી તમારી રુચિ હશે, જેટલું આપ આગળ વધવાનું હશે, એટલા વધી શકશો। પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે સૂર્યની જયારે આરાધના કરતા હો ત્યારે બને ત્યાં સુધી સફેદ વસ્ત્ર ઉપર બેસી અને બેસવાનો આગ્રહ રાખજો। તો સફેદ આસન ઉપર બેસીને તમે જો તમારી આરાધના કરશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે। બીજી 2 વસ્તુ છે, જયારે પણ તમે બેસો છો ત્યારે પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસો, આના માટે ખાસ જરૂરી છે। બીજું, ઘણી વખત એવું છે કે અપથ્યાપથ્ય, જેને કહેવાય કે ટાઢું અથવા તો આવું કોઈ ખાવાથી પણ ગળું બગડતું હોય છે, કારણ કે શુક્ર સૂર્ય સાથે છે, બુધ અને કેતુ તમારો 12મા સ્થાનમાં છે, એટલા માટે આ કહું છું। ખાવા પીવામાં પરેજી રાખજો, ચોક્કસ તમને સંગીત સંધ્યાની અંદર સારી સફળતા મળશે। જય ગણેશ। જી આચાર્યજી, વાત કરીએ રાશિફળ વિશે, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ એટલે તુલા રાશિના ચંદ્રના રાશિ પરિભ્રમણ સ્વાતિ નક્ષત્રમાં કરી રહ્યો હોવાના કારણે મેષ રાશિના જાતકો માટે આજના દિવસ માટે જે કંઈ કામ ક્ષેત્રની અંદર કામ કરી રહ્યા છો ત્યાં થોડો ઉચાટ તમને કદાચ દેખાશે। જે કામ કરવાનું છે એ કામ કદાચ પડ્યું રહે, બીજા બધા કામ હાથમાં આવી જાય, એના કારણે ધાર્યું પરિણામ ન મળે। ઉશ્કેરાટના કારણે ક્યારેક વાણીમાં પણ દોષ લાગે અને વાણીનો દોષ બીજાને નુકસાન ન કરાવી શકે, આની પણ કાળજી લેવી પડશે। વિવાદિત કાર્યો કોઈ પણ પ્રકારના હશે મિત્રો આજના દિવસ
દિવસ માટે એનાથી દૂર રહેજો. તબિયતની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે, તબિયતની કાળજી લેવી પડશે. આજના દિવસને પ્રસન્ન બનાવો છે. ગોળ લઈ ભગવાન ગણપતિના આશ્રય જાઓ. ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રની એક માળા કરો. ભગવાન ગણપતિને ગોળ પ્રસાદ તરીકે અર્પણ કરો. આ ગોળ ભગવાન ગણપતિને ધરાવેલો છે એ ગોળ કોઈ લાલ ગાયને ખવડાવી દેજો. તમારો આજનો દિવસ ખૂબ જ મંગલમય રહેશે. મિથુન વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના અક્ષર છે બ વ અથવા તો ઉ. વૃષભ રાશિવાળા જાતકો માટે માનસિક ચિંતાઓ કદાચ આજના દિવસ માટે તમને સતાવી શકે છે. કારણ કે મનોબળ જયારે નબળું બનતું હોય ત્યારે માનસિક ચિંતાઓ માણસ ઉપર હાવી થઈ જતી હોય છે. તો માનસિક ચિંતાઓથી આજે બચવાનું રહેશે. પતિ અને પત્નીના એટલે કે દાંપત્ય જીવનમાં બંને જે પરડા છે એના વિચારોમાં ક્યાંક અસમાનતા રહેવાની સંભાવના હોય છે. મિત્રો, કોઈ પણ વાહન જયારે ચાલતું હોય ત્યારે પણ બે વ્હીલ સમાંતર ચાલવા જોઈએ. ગૃહસ્થીમાં ખાસ જરૂરી છે. કામકાજમાં કદાચ ઓછો સહયોગ મળે એવા પણ યોગ દેખાઈ રહ્યા છે. પરિવારની વિરુદ્ધ જઈને કોઈ કામ કરવું પડે અથવા પારિવારિક સમસ્યાઓના સંઘર્ષમાં તમારો મત અલગથી પડે આવી પણ શક્યતાવાદી નકારી શકાતી નથી. પણ ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આપતકાલ પરખીએ ચારી આ વસ્તુનું ધ્યાન રાખીને આગળ વધજો. મિથુન રાશિ ક છ અને ઘ જેના અક્ષર છે એની રાશિ છે મિથુન. સ્વામી છે એનો બુધ. આજના દિવસ માટે કદાચ તમારા કાર્યના ભારને હળવો કરી શકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સહકર્મચારીઓ તમારી સાથે કામ કરવાવાળા વ્યક્તિઓના કામકાજના સહાયથી તમારા કાર્ય પરિપૂર્ણ બનશે અથવા એ લોકોનો સહયોગ મળશે તો આ ચોક્કસ તમે સારું પરિણામ આપી શકશો. નાના નાના સાથીઓથી સંભાળવાનું રહેશે. નાના નાના સાથીઓને પણ સંભાળવાના રહેશે. સંતાનોના પ્રશ્નમાં પણ કદાચ હળવાશ અનુભવાય તેવા સુંદર યોગ છે. આજના દિવસને વધારે પવિત્ર બનાવવો હોય તો દુર્વા કહેતા ધરો લઈ ભગવાન ગણપતિ પાસે પહોંચો. સાથે ગોળ અને જાસૂદનું પુષ્પ હશે તો અતિ ઉત્તમ. ભગવાનને અર્પણ કરો. પ્રાર્થના કરો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. પ્રાર્થનાથી ભગવાન પ્રસન્ન થશે. તમારો આજનો દિવસ મધુર બનશે. જય ગણેશ. જે આચાર્યજી આપણી સાથે નડિયાદથી વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, જન્મ તારીખ છે 14/9/81. જી. અને જન્મ સમય છે રાત્રે 8:30 વાગે. જી. અને જન્મ સ્થળ નડિયાદ. જી, આપનો સવાલ. પ્રશ્ન એ છે કે મારી મહાદશા કઈ ચાલી રહી છે જેના લીધે આટલી માનસિક અશાંતિ રહે છે અને એના પછી મારી કઈ મહાદશા ચાલશે જે મારા જીવન ઉપર કઈ અસર કરશે. બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા વરપ્રદ. બૌદ્ધિક કામ જ્યાં કરવાના હોય, વિચારોનું જ્યાં કામ હોય, માનસિક સંતુલિતતા જ્યાં જાળવવાની હોય, વાણીના કારણે જે કામ કરવાનું હોય એવા તમામ કારણોમાં અત્યારે પીડા અનુભવી શકાય. કારણ કે તમારી જન્મકુંડળીમાં જે અત્યારે મહાદશા ચાલી રહી છે બુધની મહાદશા ચાલી રહી છે. બુધની મહાદશા ચાલી રહી છે સાથે સાથે તમારો જે બુધ છે એ કુંડળીની અંદર 6થા સ્થાનમાં બેઠો છે. 6થા સ્થાનમાં બેઠો છે એનો વાંધો નથી. સ્વરાશિસ્થ બની ગુરુ અને શનિ સાથે યુતિમાં છે. તો બુધની મહાદશા તમને નડશે 27/10/2015 સુધી. તો આ સમય દરમિયાન ભગવાન દત્તાત્રેયની ઉપાસના, ભગવાન સાંઈ બાબાની ઉપાસના તમને ખૂબ જ ઉપયોગી બનશે. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ. ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મહાલક્ષ્મીનો મંત્ર છે. અથવા તો ઓમ રીમ સરસ્વતી નમઃ આ સરસ્વતીનો મંત્ર છે. આ બેમાંથી કોઈ પણ એક મંત્ર તમે નિયમિત કરશો તો તમારી મહાદશામાંથી તમને થોડી શાંતિ અથવા તો રાહત મળશે. બીજું, શનિના અને બુધનામાં કહેવાયું છે કે ગાયને તમે લીલું ઘાસ ખવડાવો આ સમય દરમિયાન તો પણ પનોતીનો કાળ હોય અથવા તો આવો કોઈ મહાદશાનો કાળ હોય એમાંથી માણસને મુક્તિ મળતી હોય છે. આવા નાના નાના પરિણામો લેવા માટેના જે વિધાનો આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે જો એને અનુસરવામાં આવે તો ચોક્કસ આપણને સારી સફળતા પ્રાપ્ત થાય છે. જય ગણેશ. જી આચાર્યજી, આપણી સાથે ઉનાથી વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. જય ગણેશ. જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હાજી, જન્મ તારીખ છે 4/8/1985. જી. અને સમય સવારે 11 કલાકે. જી. અને સ્થળ ઉના. જી. શું નામ છે આપનું? જી, દિગંત. દિગંતભાઈ, શું પ્રશ્ન છે આપનો? જી, મારે એ જાણવું હતું કે આર્થિક સમયમાં સારું ક્યારે શરૂ થાય અને બીજું કે કોઈ ગ્રહના જાપ કરાવવા જરૂરી છે કે નહીં. શું કરો છો આપ અત્યારે? અત્યારે વ્યવસાય કરું છું, સરકારી નોકરિયાત છું. અચ્છા. હવે સામાન્ય રીતે તમારી જન્મકુંડળીમાં દિગંતભાઈ ગુરુ મહારાજ થોડા કમજોર છે, મકર રાશિમાં બેઠેલા છે, 5મા સ્થાનમાં છે. 5મું સ્થાન પ્રોગ્રેસનું સ્થાન છે અને એના કારણે કદાચ બૃહસ્પતિ કદાચ ગુરુની વીંટી તમે ધારણ કરશો તો ખૂબ જ સારું પરિણામ મળશે. ખાસ કરી મંગળવારે બને ત્યાં સુધી કોઈ પણ કામ ન કરો એમાં તમારા માટે ખૂબ જ સારી ભલાઈ છે. સૂર્ય મંગળનો યોગ હોવાના કારણે કદાચ ઉતાવળીયો સ્વભાવ અથવા ઉતાવળિયા નિર્ણય લેવાની તમારી ટેવ તમને ક્યાંક નુકસાન કરાવી શકે તેવી પણ શક્યતા છે. તો ખાસ કરી ધંધાની અંદર જો ધ્યાન આપવું હોય તો બને ત્યાં સુધી ભાગીદારીવાળા કામમાં ઓછો આશ્રય લેજો. કારણ કે એક બાજુ ચંદ્ર છે તો એક બાજુ રાહુ છે. 7મું સ્થાન એ પાપકર્તરી ચંદ્ર અને ચંદ્ર એ પ્રબળ ગ્રહ છે પણ રાહુ 8મા સ્થાનમાં છે. તો તમારા માટે પિતૃઓની પૂજા પણ ખૂબ જ લાભપ્રદ રહેશે. કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે 6ઠ્ઠા, 8મા કે 12મા સ્થાનમાં જયારે પણ રાહુની ઉપસ્થિતિ હોય
અને આવો વ્યક્તિ કોઈ પણ જાતના કર્મની અંદર ગમે એટલું કામ કરે છતાં પરિણામ ન મળતું હોય ત્યારે એને પિતૃઓની ઉપાસના કરવી જોઈએ, પિતૃઓની પૂજા કરવી જોઈએ. પિતૃઓની પૂજામાં સામાન્ય રીતે આપણે તો એવું સમજતા હોય કે નારાયણ બલી શ્રાદ્ધ કરી નાખીએ એટલે આ પિતૃદોષમાંથી મુક્ત થઈએ, એવું નથી. 3 પ્રકારના ઋણ મનુષ્ય પર કાયમ છે. દેવ ઋણ છે, ઋષિ ઋણ છે અને પિતૃઓનું ઋણ છે. પિતૃઓના ઋણ માટે ઘણા બધા ઉપાય છે. તો તમારા જે કુળગોળ હોય એ કુળગોળનો આશ્રય લઈ અને જો પિતૃદોષનું નિવારણ તમે કરાવશો ચોક્કસ સારો ફાયદો થશે. દિગંતભાઈ, જય ગણેશ. જી આચાર્યજી, આપણે ચર્ચાને યથાવત રાખીશું. દર્શક મિત્રો, આગળ પણ વાત કરીશું કે શું કહે છે કર્ક રાશિના આજનો દિવસ, પરંતુ એક નાનકડા વિરામ બાદ. जड़ी बूटियाँ, दूध द्वारा क्षीर पाक विधि से निर्मित 5 पोषक तेलों के गुणों से भरपूर एकमात्र संपूर्ण आयुर्वेदिक तेल सीसा, जो कंट्रोल करे झड़ते बाल, कम बाल, रूसी, रुके और बेजान बाल. करोड़ों ने अपनाया, क्या आपने आजमाया? इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यू फॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स. वरिया एल्यू फॉइल्स. એરિયાઓને રીકડીવાળો ધ્યાનથી સાંભળો. તમે બધા ધ્યાનથી સાંભળો. તમને અહીંયા ધંધો કરવાની પરવાનગી નથી. આ જગ્યા ખાલી કરો. અહીં પરવાનગી વિના ધંધો કરવાની મનાઈ છે. ધંધો ન કરી શકો. ચલો નીકળો બધા અહીંયાથી. એ હીરો, ચાલો પાડ તાળી રેંકડીને ભાગે અહીંયાથી. આપણે ક્યાંય નથી જવાના સાહેબ. એમ? તને શું એપ્લિકેશન દેવી પડશે અહીંયાથી જવા માટે? ના સાહેબ, જેમ તમે અહીં ડ્યુટી કરો છો તેમ હું પણ કરી રહ્યો છું ને. એ બહુ બોલી લીધું. જો છા દંડો, ચાલ નીકળ, જા હવા ખા. આપણને ખાવાનો નહીં, ખવડાવવાનો શોખ છે સાહેબ. પાણીપુરી, અને આપણી પાસે પરમિશન પણ છે. આ જુઓ કાર્ડ. પથ વિક્રેતા કાયદો એક વધુ ઐતિહાસિક પગલું હશે. આ 1 કરોડથી પણ વધુ ફેરીવાળાઓને આજીવિકા ચલાવવાનો કાનૂની અધિકાર આપશે. 14 વર્ષની ઉંમરથી વધુની વ્યક્તિ તેની નિજી કસ્બા વિક્રય સમિતિમાં પોતાને પથ વિક્રેતા રજીસ્ટર કરાવી શકશે, જેથી તે વેચાણ વિસ્તારમાં વ્યવસાય કરી શકશે. કેન્દ્રીય મંત્રીમંડળે પથ વિક્રેતા આજીવિકા સંરક્ષણ અને પથ વિક્રય વિનિયમન કાયદાને 17 ઓગસ્ટ 2012ના રોજ મંજૂરી આપી અને કાયદો સંસદમાં વિચારાધીન છે. આપનો હક મેળવો જરૂર. હા, લંબી મંજિલ કા પરિચય. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાજી. આચાર્યજી, આપણી સાથે સૌપ્રથમ અમદાવાદથી એક કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો, નમસ્કાર બેન. જી નમસ્કાર. જય ગણેશ. હવે મારું નામ રાઠોડ કાંતિ કાંજીભાઈ. જી. મારી જન્મ તારીખ છે 28/2/77 અને મારો જન્મ સ્થળ છે માંડલ ની બાજુમાં શહેર કરીને ગામ છે, અમદાવાદ થી 90 કિલોમીટર. જી. અને જન્મ સમય? હેલો. જન્મનો સમય? જન્મનો સમય સવારના 5 વાગ્યાનો. શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ છે કે એક તો મારે હજુ બદલી કરાયું, હું ગવર્મેન્ટ સર્વન્ટ છું, અને બીજો પ્રશ્ન એવો છે કે મકાન લેવું છે, બરાબર? તો શું અત્યારે નજીકના ભવિષ્યમાં કદાચ મકાન લેવું હોય તો કેવા મારા યોગ છે અથવા શું કરવું પડે એમ છે? જી. સામાન્ય રીતે અત્યારે તમારી જે મહાદશા ચાલી રહી છે 31/5/2030 સુધી શનિની મહાદશા ચાલે છે. તમારું જે ચોથું સ્થાન જે જમીન મકાન અને મિલકતનું સ્થાન છે એનો સ્વામી મંગળ એ પૂંચનો બની અને તમારા દેહભાવમાં બેઠેલો છે. તો મકાન લેવું હશે તો કદાચ તમારા માટે વધારે કોઈ પ્રતિકૂળતા તમારી કુંડળીમાં દેખાતી નથી. યોગ્ય સંકલ્પ કરી અને તમે સારું મકાન લઈ શકશો. શુક્ર મહારાજ પણ મીન રાશિમાં ઉછના બને છે. એક ખાલી સૂર્ય તમારો ધન અને પરિવારના સ્થાનમાં થોડોક નીચનો બની રહ્યો છે, કારણ કે કુંભ રાશિમાં છે, બુધ સાથે યુતિમાં છે. તો નિયમિત તમારે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના જો તમે કરશો, નિયમિત ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. બીજું, અઠવાડિયે 15 દિવસે અથવા મહિને એક વખત કોઈ વહેતું જળ હોય એ વહેતા જળમાં સ્નાન કરી અને દરેક નદીઓનું તીર્થનું આવાહન કરીને જો સ્નાન કરવામાં આવે તો પણ તમારા માટે ખૂબ જ સારું છે, કારણ કે કર્ક રાશિનો શનિ તમારો 7મા સ્થાનમાં છે, જેના કારણે વ્યક્તિઓથી લેણું ઓછું રહે, ભાગીદારીવાળા કામકાજથી લેણું ઓછું રહે. કોઈ પણ વ્યક્તિને કામ સોંપેલું હોય, સહકર્મચારીઓ હોય, આવા દરેક ક્ષેત્રની અંદર ક્યાંક ને ક્યાંક આપ પાછળ પડતા હોય એવું આપને લાગ્યા કરશે. તો એના માટે આ એક ઉપાય છે. બીજું, તમે ચંદ્રનું રત્ન મોતી છે એને જો તમે ધારણ કરશો તો પણ તમને ખૂબ જ સારું પરિણામ મળશે. દર સોમવારે તમારી માંડલમાં જ વાવેશ્વર મહાદેવનું મંદિર છે, દર સોમવારે મહાદેવજીને જઈ અને જળ ચડાવશો તો પણ તમને ખૂબ સારી સફળતા મળશે. જય ગણેશ. જી આચાર્યજી, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે?
કર્ક રાશિ વાળા જાતકોએ બને ત્યાં સુધી કારણ વગરના વાદ વિવાદથી દૂર રહેવું ખાસ જરૂરી છે. ધન કરતા પરિવાર મહત્વનો છે, આવું તમને કોણ સમજાવશે? આજના દિવસ માટે ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે પરિવારનું સુખ એ ધન કરતા વધારે છે. ધન ગમે એટલું કમાશો પણ પરિવાર જો સાથે નહીં હોય તો એ ધનનું કોઈ મહત્વ નથી. આજનું આ ચિંતન કરજો. જમીન અને મકાનના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો એ ચિંતાઓ તમારી હળવી થાય તેવી શક્યતાઓ છે. થોડીક ચિંતાઓ તો રહેશે. સાથે સાથે પરિવારના પ્રશ્નોમાં એક સુંદર સમાધાન પ્રાપ્ત થાય. કોઈ પણ અટવાયેલા કાર્ય હશે આજના દિવસ માટે પરિપૂર્ણ થાય તેવી શક્યતા છે. વ્યવસાય ક્ષેત્રમાં ઉન્નતિ માટે કદાચ થોડી મહેનત કરવી પડશે. વિદ્યાર્થીઓ માટે પણ થોડી મહેનતનો અવકાશ છે. ભગવાન ગણપતિના મહોત્સવનું ટાણું છે. ઓમ ગંગણપતય નમઃ આ મંત્રની સવારમાં એક માળા કરી ગોળ ઘઉંમાંથી જે બને તે વસ્તુ ભાખરી હોય, લાપસી હોય, લાડવો હોય, કોઈ પણ ગરીબને આજના દિવસ માટે દાનમાં આપજો. તમારો મંગલમય દિવસ પસાર થશે. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે. વ્યથા અને ચિંતાઓ હળવી કરવા માટેનો આજનો ઉત્તમ સમય છે, કારણ કે ભગવાન ગણપતિની કૃપા જે વિશેષ આપના ઉપર છે તો આજનો દિવસ તમારા માટે શુભત્વ લઈને આવેલો છે. નાના નાના જે કામ કરવા વાળા વ્યક્તિઓ છે, પરચુરણ ધંધાને લગતા કામ કરવા વ્યક્તિ છે, અથવા તો આવા ક્ષેત્ર સાથે જે સંકળાયેલા છે એવા લોકોનો દિવસ આજે હર્ષોલ્લાસથી પરિપૂર્ણ રહેશે. દલાલી વાળા કોઈ પણ પ્રકારના કામકાજ જો આપ કરતા હશો તો પણ ચોક્કસ સારો ફાયદો થશે. બને ત્યાં સુધી આજના દિવસ માટે કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં. બપોરે 12 વાગ્યા પહેલા 21 વખત સંકટ નાશન ગણેશ સ્તોત્રનું પારાયણ કરી ભગવાન ગણપતિ પર અભિષેક કરો અને એ જળ પોતે પીવો, આખા ઘરમાં છાંટો. દિવસ મંગલમય રહેશે. કન્યા રાશિ ક, ઠ અને ણ અગર તમારા અક્ષર છે તો રાશિ છે કન્યા. ધર્મ કાર્ય માટે, કોઈ યાત્રા માટે, માંગલિક પ્રસંગ માટે અથવા કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંક કદાચ થોડો પ્રવાસ થાય. યાત્રાના યોગ આજના દેખાઈ રહ્યા છે. બીજું, સ્નેહીજનોની મુલાકાત તમારા મનને હરીભર્યું બનાવશે. ઉત્તમ આનંદ મેળવવા માટેનો સમય શ્રેષ્ઠ છે. ધન પ્રાપ્તિ માટે કદાચ થોડી મહેનત વધારે કરવી પડે તો કરી લેજો, કારણ કે આજની કરેલી મહેનત તમારી અલેખે જવાની નથી. પણ આજના દિવસમાં ભગવાન ગણપતિના આશીર્વાદ જોતા હોય તો સાયંકાળે 6 થી 8 દરમિયાન ઘરમાં બેસી લાલ આસન પાથરી ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રની 3 અથવા 5 માળા કરજો. ચોક્કસ ભગવાન ગણેશની કૃપા ઉતરશે. જય ગણેશ. જી આચાર્યજી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જય ગણેશ. જય ગણેશ બેન. હા, મારા ભાઈ માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 21/10/96 અને જન્મ સમય છે સવારના 6:30 વાગે અને બર્થ પ્લેસ છે મોરબીની બાજુમાં ગામ છે. શું નામ છે તમારું? તમારું નામ શું છે? રેખા. રેખાબેન, આપના ભાઈનું શું નામ છે? જીગર. જીગરનો શું પ્રશ્ન છે? જીગરનો પ્રશ્ન એ છે કે અત્યારે 12 કોમર્સમાં અભ્યાસ કરે છે પણ એનું વાંચવામાં મન જ નથી લાગતું, તો એનું રિઝલ્ટ કેવું આવશે અને ફ્યુચર એનું કેવું રહેશે? દરેક બહેનોને પોતાના ભાઈ માટે ચિંતા હોય એ સ્વાભાવિક છે કે મારો ભાઈ ખૂબ સારું ભણે, આગળ વધે અને ખૂબ સારું કમાય, માતા પિતાની સેવા કરે. કોઈ ચિંતા કરવાનું કારણ અહીંયા કુંડળીમાં દેખાતું નથી, કારણ કે 5મા સ્થાનનો અધિપતિ જે છે એ કેતુ સાથે ભલે યુતિમાં છે. કદાચ ભણવામાં અત્યારે બાલ્યકાળમાં થોડો લેઝી હશે પણ જેમ જેમ આગળ જશે એમ એને સારા પરિણામો મળશે. રાહુ એનો બુધ સાથે યુતિમાં છે, 12મા સ્થાનમાં છે, તો આ એક પૂજા એના માટે ખાસ કરવી જરૂરી છે. અથવા તો જે સરસ્વતી યંત્ર આવે છે જે વિદ્યા પ્રાપ્તિમાં ખૂબ જ ઉપયોગી હોય છે, આ સરસ્વતી કોઈ સિદ્ધ કરેલું હોય એને ગળામાં સફેદ દોરામાં જો ધારણ કરશે તો પણ એને ખૂબ જ સારું પરિણામ મળશે. લગ્ને શુક્ર હોવાના કારણે ભણતર સિવાય અન્ય પ્રવૃત્તિઓમાં પણ એનો વધારે રસ હોય એવી પણ રેખાબેન એની શક્યતાઓ છે. તો એ પ્રમાણે તમારે લગ્ને જે શુક્ર છે, શુક્ર માટે તમારે ખાસ કરી અને પીપળાના થળમાંથી કોઈ પણ એક નાનું લાકડું એટલે કે એનું મૂળ લાવી અને જો ગળામાં પહેરાવવામાં અથવા પૂજાના સ્થાનમાં મૂકવામાં આવે, દર ગુરુવારે અથવા શુક્રવારે ચંદનનું તિલક કરી અને એની પૂજા કરવામાં આવે તો પણ ભગવાન શુક્ર અને બૃહસ્પતિના આશીર્વાદ પ્રાપ્ત થશે, ભગવાન ગણપતિની કૃપા થશે. તો ચોક્કસ આપનો ભાઈ ખૂબ સારું ભણશે. જય ગણેશ. જી આચાર્યજી, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના આજના ગ્રહો શું કહે છે? તુલા રાશિ એટલે ર અને ત અક્ષરથી બનેલી રાશિ છે. તુલા દરેક કામકાજની અંદર એક સારી અનુકૂળતા તુલા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. તબિયતની બાબતમાં થોડી કાળજી લેવી પડશે. કામકાજ ગમે એટલું હશે, ગમે એટલો કામનો ભાર હશે, છતાંય અંદરની રહેલી પ્રસન્નતા કદાચ તમારા કામના ભારને હળવો કરી નાખે તેવી શક્યતાઓ દેખાય છે. મનોકામનાઓની પૂર્તિ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે, પણ મનોકામનાઓ એવી સેવજો જે તમારા કામની હોય, તમારા લક્ષ્યની હોય તો ચોક્કસ સારો લાભ મેળવી શકશો. ભગવાનના 2 દીકરા છે, લક્ષ્ય અને લાભ. એવા લક્ષ્ય અને લાભના પિતા ભગવાન ગણપતિની પૂજા આજે કરવાનું ભૂલતા નહીં. બને એટલી ભગવાન ગણપતિની સેવા કરજો, દિવસ મંગલમય રહેશે. વૃશ્ચિક રાશિ ન અને ય તમારા અક્ષર છે તો રાશિ છે વૃશ્ચિક. મિત્રો, કદાચ એવું બને કે તમે જે કાંઈ કરી રહ્યા છો તમારા કાર્યક્ષેત્રની અંદર એમાં ક્યાંક તમે ખોટા પડતા હોય એવું તમને લાગ્યા કરે, કારણ કે તમે જે કાર્ય કરી રહ્યા છો એ સાચું જ છે કે કેમ. તો દરેક વ્યક્તિને પોતાનો અંતરાત્મા કહી દેતો હોય છે કે આ કામ સાચું છે કે આ કામ ખોટું છે. તો આજના દિવસ માટે તમારા અંતરાત્માને ઓળખવા માટે પ્રયત્ન કરજો. માનસિક કદાચ શ્રમ, થોડોક થાક અનુભવાય એવા પણ યોગ દેખાઈ રહ્યા છે.
ગણતરીપૂર્વકનું કામકાજ જો આજના દિવસ માટે ન કરવામાં આવે તો કદાચ તમારા કાર્યમાં સફળતા ન પણ મળે અથવા તો જે મળવી જોઈએ એ ના મળે. આના માટે ભગવાન ગણપતિની પૂજા આજના દિવસ માટે કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. ધન રાશિની જો વાત કરીએ તો ભ, ધ, ફ અથવા તો ઢ જેના અક્ષર છે એની રાશિ છે ધન. કોઈ પણ નિર્ણય ગમે એવો કરવાનો હોય, ગમે એવો કઠિન નિર્ણય હોય તો પણ આજના દિવસ માટે ઉતાવળ કરવા જેવી નથી, કારણ કે આજનો દિવસ તમારે ધીરજથી પસાર કરવાનો છે. વાણી અને વ્યવહાર આ બંનેમાં તમારી નમ્રતાના દર્શન આજે થવા જોઈએ. સગા સંબંધીઓ દ્વારા કદાચ, પાડોશીઓ દ્વારા કદાચ થોડો તણાવ રહેશે. બાળકો દ્વારા અથવા પતિ પત્નીમાં, દાંપત્ય જીવનમાં ક્યાંક થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ છે. તણાવપૂર્વક સંબંધો જ્યાં જ્યાં છે ત્યાં સાચવીને કામકાજ કરશો તો ખૂબ જ સારું પરિણામ મળશે. પણ તણાવપૂર્વક સંબંધોમાંથી મુક્ત માટે ભગવાન ગણપતિની પૂજા જરૂરી છે. તો ભગવાનને ગોળનું નિવેદન અથવા તો લાડવો બનાવી, ગોળ ભાખરીનો લાડવો બનાવી ભગવાન ગણપતિને અર્પણ કરો. 4 ભાગ કરો, ગરીબને આપો, ગાય અને કૂતરાને આપો, ચોથો ભાગ તમે ગ્રહણ કરો. આ રીતે આજના દિવસ માટે જો એકટાણું કરશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. જય ગણેશ. જી આચાર્યજી, આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું, પરંતુ આ રોકાઈશું એક વિરામ માટે. My name isn't Sweetie, and this is the last time you're calling me that. Get bolder. The Polo just got bolder. Presenting the new Cross Polo. Volkswagen. Das Auto. 18 जड़ी बूटियाँ दूध द्वारा क्षीर पाक विधि से निर्मित 5 पोषक तेलों के गुणों से भरपूर एकमात्र संपूर्ण आयुर्वेदिक तेल सीसा, जो कंट्रोल करे झड़ते बाल, कम बाल, रूसी, रुके और बेजान बाल. करोड़ों ने अपनाया, क्या आपने आजमाया? इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है बढ़िया एल्यू फॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स. बढ़िया एल्यू फॉइल्स. શું તમને શરીરના સાંધાના દુખાવાની તકલીફ છે? શું તમને તમારી યુવાની ઘડપણ જેવી લાગે છે? તો તરત જ સારવાર કરાવો અમેરિકન કાયરોપ્રેક્ટિક પદ્ધતિથી. સર્જરી કે ઓપરેશન વિના કમર, ગરદન, ખભા, પીઠ, સાયટિકા, માઇગ્રેન, સાંધા સ્નાયુના દુખાવાની અને મણકાના અસંતુલનને કારણે થતી તકલીફોનો અમેરિકન કાયરોપ્રેક્ટિક પદ્ધતિથી ઇલાજ કરાવો. ડોક્ટર વિઠ્ઠલભાઈ પટેલ. સંપર્ક કરવા ડાયલ કરો 99788 54726. फ्रूट वेफर, नमकीन और चिकी, ये टेस्ट सबके लिए. फ्रूट वेफर, नमकीन. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાજી. આચાર્યજી, આપણી સાથે એક સાવલીથી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની સૌપ્રથમ જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. માર 12/7/88 અને સમય બપોરે 2 વાગે અને રાશિ મિથુન છે. તો મારે લગ્નનો યોગ ક્યારે છે અને લગ્ન થશે કે નહીં? મને મળી નિષ્ફળતાઓ અનેક, તેમાંથી ક્યાંક સફળ થયો જિંદગીમાં. તમારો ગુરુ શુક્ર સાથે જોડાયેલો છે. શુક્ર તમારો સ્વરાશિસ્થ બનીને 8મા સ્થાનમાં છે. લગ્ન કેમ ન થાય? લગ્ન તો થશે જ, પણ તમારી મનપસંદગીના પાત્ર સાથે થશે. આ વસ્તુ બેન યાદ રાખજો. પણ ગુરુ મહારાજ સાથે હોવાના કારણે લગ્ન યોગમાં વિલંબ દેખાઈ રહ્યો છે, અથવા એકાદ સગપણ થઈને તૂટી જાય એવા પણ યોગ દેખાઈ રહ્યા છે. સૂર્ય ચંદ્ર સાથે છે. તમારો કૃષ્ણ ચતુર્દશીનો જન્મ છે, એટલે કે નીચે જ્યેષ્ઠ માસ છે. એ જેઠ માસના કૃષ્ણ પક્ષની 14નો જન્મ છે. તો શાસ્ત્ર આપણા એમ કહે છે કે ચંદ્ર અને સૂર્ય જયારે સાથે હોય, એટલે કે 14 અથવા અમાસનો જન્મ હોય, ત્યારે લઘુરુદ્ર અથવા તો યથાશક્તિ રુદ્રાભિષેકનું પારાયણ કરાવવાથી એના જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન થાય છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. 5મા સ્થાનમાં રહ્યો રાહુ, એ પિતૃદોષ બતાવી રહ્યો છે. બને ત્યાં સુધી પાણીયારે, પીપળે તમે દીવો કરવાનું નિયમિત રાખો. ન કરી શકો તો સોમવારે અને બુધવારે તમે દીવો કરો. બુધવારે જયારે તમે પીપળે દીવો કરતા હોય ત્યારે બને તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આવડતો હોય તો એ પાઠનું પારાયણ કરો. બાકી 1008 વખત ઓમ વિષ્ણવે નમઃ આ મંત્ર બોલી એ ભગવાનને ફળ અર્પણ કરો. પિતૃઓને પ્રાર્થના કરો કે મારું વ્યવિશાળ જલ્દી થઈ જાય. તમારો જ્યાં જન્મ થયો છે ત્યાંથી પૂર્વ દિશામાં તમારા લગ્નના યોગ દેખાઈ રહ્યા છે. મેષ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિ, આ 3 રાશિ સાથે ખૂબ જ સારું લેણું છે. અને 2014ના અંદર કદાચ તમારી મનની મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. જય ગણેશ. જી આચાર્યજી, આપણે જૂનાગઢથી નિશા એક પત્ર લખ્યો છે અને તેઓ કહે છે કે તેઓ નિયમિત રીતે ભવિષ્ય દર્શન કાર્યક્રમ જુએ છે. તેમના ભાઈ માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ છે 2/3/67, સમય છે રાત્રિના 2 વાગ્યે અને સ્થળ છે જામનગર.
તેઓ પૂછવા માંગે છે કે તેમના ભાઈને 2 બાળકો છે, તો 5 વર્ષ પહેલા તેમના પત્ની શ્રીજી ચરણ પામ્યા છે, તો પુનઃ વિવાહ થઈ શકશે કે કેમ? તેમનું લગ્ન જીવન કેવું રહેશે? સામાન્ય રીતે જે 7મા સ્થાનનો અધિપતિ જે છે એ શુક્ર છે. શુક્ર શનિ સાથે જોડાયેલો છે. કદાચ પહેલી પત્નીનો પ્રેમ અને વાત્સલ્ય એટલું મળ્યું હોય કે કદાચ બીજા લગ્ન કરવાની આપના ભાઈને ઈચ્છા ન હોય, એ સ્વાભાવિક છે. કદાચ આપ પરિવારવાળા એવો ઈચ્છતા હોય કે નાના બાળકો છે તો ભાઈ જો બીજા લગ્ન કરી લેશે તો એને સારી સફળતા અને શાંતિ મળશે. અહીંયા જન્મકુંડળીમાં 12મા સ્થાનમાં ચંદ્રકેતુ સાથે જોડાયેલા છે. સાથે સાથે મંગળ પણ છે. તુલા રાશિમાં રહેલો મંગળ એ દ્વિકલત્ર કહેતા બીજા લગ્નની અંદર થોડો ભારરૂપ દેખાતો હોય છે, તો બને ત્યાં સુધી બીજા લગ્ન ન કરે તો વધારે સારું રહેશે. પણ લગ્ન જો કરવા જ હોય તો ચંડીપાઠની અંદર જે મંત્ર બતાવવામાં આવેલો છે એ મંત્રનું અનુસરણ કરવામાં આવે તો ચોક્કસ એક સારી સફળતા મળશે. પત્ની મનોરમામ દેવી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવામ. આ ચંડીપાઠના મંત્રને કોઈ પંડિતજી પાસે 30,000 મંત્રના જપનું અનુષ્ઠાન કરાવી એનું જે શ્રેયદાન કહેવાય, શ્રેયદાનની સોપારી ભાઈ પોતાની પાસે રાખશે, મનીચિત કામનાઓની તૃપ્તિ માટે દર શુક્રવારે પૂજા કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. જી આચાર્યજી, મકર કુંભ મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? મકર રાશિના જાતકો માટે વડીલ વર્ગ દ્વારા કદાચ થોડી ચિંતાઓ રહેશે. એની તબિયતની બાબતમાં પણ થોડા પ્રશ્નો આજે રહે તેવી શક્યતાઓ દેખાય છે. કદાચ દિવસની શરૂઆત થોડી બેચેનીમાં લાગે, પણ જેમ જેમ દિવસ આપણો ચડતો જશે એમ એમ તમારી બેચેનીઓ ઓછી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અગત્યના નિર્ણયો કોઈપણ પ્રકારના લેવાના હોય ત્યારે સાચવીને નિર્ણય લેવા તમારા માટે ખૂબ જરૂરી છે. કામકાજ જે કંઈ કરતા હોય કામકાજની અંદર તો સંભાળીને કામકાજ કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. ઘણા સમયથી કદાચ કોઈ ચિંતાનું ભાજન બન્યા હોય, કોઈ કામ એવા હાથમાં લીધેલા હોય જે કામ ન થતા હોય એના કારણે ચિંતા રહેતી હોય, તો આ ગણેશ મહોત્સવનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. 10 દિવસની ગણપતિની ઉપાસના તમારા તમામ પ્રકારની સમસ્યાઓમાં એક સારું સમાધાન આપશે, એ વસ્તુ ચોક્કસ છે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને શ રાશિ બનેલી છે. કુંભ સ્વામી છે એનો મૂળ ત્રિકોણ છે, પણ શનિ મહારાજની પૂર્ણ કૃપા એના ઉપર છે. પણ આજના દિવસ માટે તમારો લાગણીશીલ સ્વભાવ શનિ મહારાજના કારણે કદાચ તમને નુકસાન કરાવી શકે તેવી શક્યતા છે. લાગણીશીલ સ્વભાવથી થોડુંક સાચવવાનું રહેશે. બીજું, થોડાક વ્યવહારુ બનતા શીખો. ઘણી વખત એવું છે કે આપણે સાચા એવું ખરેખર જરૂરી નથી હોતું, સામેની વ્યક્તિ પણ સાચું હોઈ શકે છે. તો થોડો વ્યવહારુ બનશો તો ખૂબ જ સારો લાભ થશે. ભાગ્યોદય માટે એક સારી તકો આજના દિવસ માટે પ્રાપ્ત થશે. નજીકના કોઈ મિત્રોને મળવાનું થાય, તમારા પોતાના જે સ્નેહીઓને મળવાનું થાય અથવા સગા વહાલાઓને મળવાનું થાય, ચોક્કસ આજનો દિવસ તમારો મંગલમય રહેશે. ગણપતિની કૃપાની પ્રાપ્તિ માટે સવારમાં અથર્વ શીર્ષનો પાઠ કરી અને ભાખરી તમે આજે ગાયને ખવડાવજો, ચોક્કસ સારી સફળતા મળશે. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ અક્ષરથી બનેલી મીન રાશિ છે. હળવાશ આજના દિવસ માટે કોઈ પણ કામકાજની અંદર અનુભવી શકાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. વ્યક્તિગત કામની અંદર એક સારું ધ્યાન આપી શકશો. દૈનિક વ્યવસાયિક ક્ષેત્રની અંદર સારા લાભના પણ યોગો દેખાઈ રહ્યા છે. આનંદપૂર્વક દિવસો પસાર થાય તેવા સુંદર યોગ છે. મિત્રો, ખાસ કરી એક પત્ર જયારે આપ લખી રહ્યા છો ત્યારે આપને ખાસ જણાવવાનું, ઘણી વખત તમને એવું લાગતું હોય કે અમે પત્ર લખીએ છીએ પણ છતાં અહીંયા મળતા નથી. પત્ર લખવામાં એક મર્યાદા છે. ઉપરના ભાગમાં તમારું નામ લખો, પછી તમે સરનામું લખો, જે દિવસે તમે પત્ર લખો છો એની તારીખ લખો, તમારો સંપર્ક સૂત્ર એટલે મોબાઈલ નંબર લખો, ત્યારબાદ જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ લખો, અને ત્યારબાદ તમે તમારો પ્રશ્ન લખો અને પછી તમારે સિગ્નેચર તમારી સહી કરો. આ ઘણી બધી વસ્તુઓ તમારા પત્રમાં જરૂરી છે. તમારા હસ્તાક્ષર સેવા છે એના પરથી પણ તમારું ભવિષ્ય જોઈ શકાય છે. ક્યારેક તમારો સંપર્ક કરવાની ઈચ્છા થાય તો તમારો મોબાઈલ નંબર પણ સાથે હોવો જરૂરી છે. પત્રમાં આ વ્યવહાર કરવો આપના માટે ખૂબ જરૂરી બનશે. તો ચોક્કસ અમે સારી રીતે આપને એક ઉપાય બતાવી શકીશું. જય ગણેશ. જી આચાર્યજી, આપણી સાથે અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, હેલો. જી, જન્મ તારીખ, સમય? હા, મારું નામ મુકેશ છે. મારા નાના ભાઈના બાબા વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 7/12/2012, રાત્રે 9:05 અને સ્થળ અમદાવાદ. એનું ભવિષ્ય અને એજ્યુકેશન કેવું રહેશે અને એને જન્મ બનાવી તો ક્યારે બનાવી શકશે? સામાન્ય રીતે 1.5 મહિનો થઈ જાય કે 1.5 વર્ષ થઈ જાય પછી જન્મ કુંડળી તો બનાવી શકાય છે. ભવિષ્યની બાબતનો જો વિચાર કરીએ તો લગ્નેશ જે ચંદ્ર છે એ ચંદ્ર કુંડળીની અંદર સારું સ્થાન ભોગવી રહ્યો છે, તૃતીય પરાક્રમ સ્થાનમાં છે. રાહુ સૂર્ય સાથે જોડાયેલો છે, ક્યાંક પિતૃદોષ પણ આપના બાબાની કુંડળીમાં દેખાઈ રહ્યો છે. રાહુ બુધ સાથે જોડાયેલો છે, વિદ્યા પ્રાપ્તિમાં ખૂબ જ સારા યશની પ્રાપ્તિ થાય. શુક્ર તુલા રાશિમાં અહીંયા સ્વરાશિસ્થ બને છે. શનિ અહીંયા તુલા રાશિમાં ઉચ્ચનો બને છે, તો ચોથું સ્થાન છે જમીન, મકાન અને મિલકતનું સ્થાન છે. કુંડળીમાં કુલ 12 સ્થાનમાં 3 કે 4 સ્થાનો તો એવા પાવરફુલ છે કે એને ખૂબ જ આગળ જતા સારી સફળતાઓની પ્રાપ્તિ થશે. આપ એની જન્મપત્રિકા પણ વ્યવસ્થિત રીતે બનાવી શકો છો. જય ગણેશ. દર્શક મિત્રો, જો આપના ફોન કોલ્સ લાગી શકતા ન હોય તો આપ આપના સવાલો પત્ર દ્વારા પણ અમને જણાવી શકો છો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ, વીટીવી ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, એસટી હાઈવે, અમદાવાદ 380052. તો આચાર્યજી, તમે અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો વીજીવી. જય ગણેશ. તેને આપે છે જ્યોતિષ સંપૂર્ણ માર્ગદર્શન. મેળવો જ્યોતિષ, વાસ્તુ તથા કર્મકાંડને લગતા મૂંઝવતા પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન. જ્યોતિષ, વાસ્તુ અને કર્મકાંડના નિષ્ણાત જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યા. ઓફિસ 17/200 આકાશદીપ એપાર્ટમેન્ટ, અખબારનગર પાસે, નવા વાડજ, અમદાવાદ 380013. સમય સાંજે 4 થી 7. રહેઠાણ 27 આર્યન બંગલોઝ, કારગિલ પેટ્રોલ પંપ સામે, ચાણક્યપુરી ક્રોસ રોડ, સોલા, અમદાવાદ 380061. સમય સવારે 11 થી 1. કોન્ટેક્ટ અસ ઓન www.bhavishyadarsan.co.in, j.ganesh@yahoo.com. સંપર્ક કરો 9825473473.